ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તરુ અને જીગુની દુનિયામાં ફરીથી તમારું સ્વાગત છે. આજે એકદમ સરસ દિવસ છે, કારણ કે જો ઝીણી ઝીણી ફોરીઓ વરસાદની ચાલુ છે, થોડો તડકો છે, અને સૌથી મસ્ત વાત ડબલ રેમ્બો આવ્યું છે અહીંયા. જો ખૂબ સરસ મજાનું એક આખું રેમ્બો દેખાય છે, પણ એની સાથે આ ડબલ રેમ્બો છે. આ નીચેનું રેમ્બો, આ ઉપરનું રેમ્બો. છેકથી છેક અહીંથી લઈને ત્યાં સુધી અમારા ઘર સુધી છે. અમારા ઘરની વિન્ડો છે. આ જે મારું મંદિરનું રૂમ છે. તો મારા ઘર ઉપર એન્ડ થયું છે કે ચાલુ થયું છે. જે કોઈ સવારમાં બધા ગાડીઓ લઈને પોતપોતાના છોકરાઓને મૂકવા જાય છે સ્કૂલે. મારા વાળું જતું રહ્યું છે ઓલરેડી, ચાલતું સ્કૂલે. રેમ્બો હવે જતું રહ્યું છે. તો ચાલો આપણે ફરીથી ગાર્ડન જોઈએ. મારા ઘરનું ગાર્ડન. જાસૂદ, અમારા જાસૂદ છે ડબલ કલરવાળા. એની સાથે આ પીળા જાસૂદ છે, એ પણ ડબલ કલરવાળા. પીળા સાથે કેસરીની જાય છે એની સાથે. જો સાથે સાથે અમારા બીજા પ્લાન્ટ, આ કરણ છે સફેદ, આ ગુલાબ છે. આમાં ઘણા સરસ ગુલાબ આવે છે. મારા શોર્ટમાં તમે જોયા છે ગુલાબ. જેરેનિયમ મારી પાસે વ્હાઈટ, પિંક અને રાણી કલરના જેરેનિયમ છે, જે ખૂબ જ સરસ લાગે છે. આને હું પૂજામાં વાપરતી હોઉં છું. તુલસી માતા, મની પ્લાન્ટ, મારા ધાણા, લસણ. આ બાજુ પણ થોડું લસણ છે. તિલક તુલસી છે. તુલસી માતા જેની પૂજા થાય છે, શાલિગ્રામ. બીજા તુલસી માતા. અમારા થોડા સક્યુલન્ટ છે. બીજું સક્યુલન્ટ છે જેમાં સરસ રાણી લાલ કલરના ફૂલ આવતા હોય છે. આ સેવંતી જુઓ કેટલા ઢગલો ફૂલ છે. પીળા ગલગોટા છે, લાલ ગલગોટા છે, ઓરેન્જ ગલગોટા છે. મને ગાર્ડનિંગનો બહુ જ શોખ છે મિત્રો. આ બીજી તિલક તુલસી છે. અને આ ગાર્ડનમાં થોડી શાકભાજી પણ કરી છે. આ બીજા ફૂલડા છે. આ આવાકાડોનું ઝાડ છે. આ રવૈયા રીંગણ છે. એમાં એક બે બેઠા છે. ચાલો તમને થોડો બતાવી દઈએ, જોઈ લો. આને લેવામાં આવશે જ્યારે વ્યવસ્થિત તૈયાર થાય ત્યારે. લગભગ થોડા મોટા થઈ જાય પછી આપણે એને લઈ લઈશું. પણ ખાસ આજે જે મારે લેવાનું છે એ છે લીલા રીંગણ અને ચોળી. આ મારી શ્યામ તુલસી છે. એ બહુ ફેલાઈ જાય છે, એટલે હમણાં થોડી મેં કટ કરી દીધી છે. તો જે લેવાનું છે એ બતાવી દઉં હું તમને, કે આજે મારે શું પિક કરવાનું છે ગાર્ડનમાંથી. એ છે ચોળી અને લીલા રીંગણ. ચાલો નીચે બેસી જાઉં એટલે બતાવું, કારણ કે બહુ ફેલાયેલો છે. આ લીલા રીંગણ છે જે આવા હોય છે, પણ પછી વ્હાઈટ થઈ જાય છે. નાના વ્હાઈટ કે લીલા કંઈ પણ કહી શકો. તો આ છે, આપણે એને પિક કરી લઈએ. આજે અમારો બીન ડે છે, એટલે અવાજ માટે સોરી. બીન કલેક્શનનો ખટારો બી આવ્યો છે સોસાયટીમાં. જો હું સાથે સાથે બતાવું. ઘણા બધા થયા છે દોસ્તો. આ અઘરું છે થોડું બતાવું વીણું બંને. આ બીજું, કે મારા છોડનું નુકસાન બી નથી કરવું. આ બીજા બે રીંગણ, એને પણ તોડી લઈશું. ટોપલીમાં મૂકી દઈએ આપણે. બીજું આ પણ લઈ લઈએ. અહીંયા બીજું એક છે. ઘણા બધા રીંગણ આવી ગયા છે દોસ્તો. અઠવાડિયાની અંદર ઘણા બધા રીંગણ થઈ જતા હોય છે આ છોડમાં. સારો એવો ફળદ્રુપ એવો આ છોડ છે, જેમાં ઘણા રીંગણ આવતા હોય છે અને ખાવામાં પણ બહુ જ સરસ હોય છે. આ રહ્યું મારું બીજું એક રીંગણ. હું જોઈ લઉં છું હવે ક્યાંય રહેતું તો નથી ને. સંતાઈ જાય છે પાંદડામાં.
તોફાની રીંગણ. ચાલો, હવે એક પણ રીંગણ રહેતું નથી મિત્રો લેવા માટે. આપણને આટલા રીંગણ મળી ગયા છે. હવે આપણે ચોળી લઈ લઈએ. આ છે મારો ચોળીનો છોડ. આમાં ઘણી બધી ચોળીઓ આવેલી છે, તેની પણ આપણે પિક કરી લઈશું દોસ્તો. જો તમને બતાવું, આટલા નાના છોડમાં ઘણી બધી ચોળીઓ થઈ જતી હોય છે. એક વખતનું શાક આરામથી થઈ જતું હોય છે મિત્રો. કેમ કે 2 કે 3 જણનું ફેમિલી હોય તો આરામથી ચોળી, બટાટા, રીંગણ એવું ભેગું કરો તો આરામથી એક વખતનું સબ્જી બની જતું હોય છે. પછી તમે ગ્રેવીવાળું કરો કે કોરું કરો તે અલગ વસ્તુ છે. આપણે બધી પીક કરી લઈશું ચોળી. આ ગાર્બેજનો ટ્રક આજે બહુ અવાજ કરે છે. આજે મારે વિડીયો ઉતારવી હતી સરસ. સવારથી એટલા બધા અવાજો આવતા હોય છે કે જેની કોઈ વાત ના પૂછો. સતત ચાલુ છે. ગાડીઓ કહો કે લોકો કહો, આટલું બિઝી નહીં તો હોતું નથી. જો નીકળતી જાઉં છું ને તમને બતાવતી જાઉં છું. જો આ છે આપણો ગાર્બેજનો ટ્રક જે ગયો અવાજ કરતો બધી બિનમાંથી કચરો લેતો હોય છે આ રીતે. જો તમને બતાવું કઈ રીતે આ લીધી ઊંચી કરી લે છે. રોબોટ જેવો હોય છે, જાતે ઊંચી કરી લે એનું પછી બિન અંદર. એટલે ગાર્બેજનો ટ્રક આવતો હોય છે દર મંગળવારે. આજે મંગળવાર છે, દર મંગળવારે અહીંયા ગાર્બેજનો દિવસ હોય છે તો ગાર્બેજ ટ્રક આવતો હોય છે અને બધાનું ગાર્બેજ કલેક્ટ કરી લેતો હોય છે. અઠવાડિયામાં એકવાર ગાર્બેજ કલેક્શન થતું હોય છે દોસ્તો, અને અઠવાડિયા સુધી જે પણ કચરો ભેગો થાય એ દર મંગળવારે ખાલી થઈ જતો હોય છે. આ ગાર્બેજ ટ્રક આવીને આ રીતે લઈ જતી હોય છે. આપણે ખાલી આપણી બીન જઈને બહાર કલેક્શન એરિયામાં મૂકી આવવાની. અમારી પાસે 2 બીન હોય છે, આ પીળી બીન અને લાલ બીન જે આજે કલેક્ટ કરે છે, જે આ લેડી લઈને આવી રહી છે પાછી. એ લાલ બીન, પીળી બીનમાં રિસાયકલ કચરો હોય છે ને લાલ બીનમાં તમારો જનરલ વેસ્ટ જે શાકભાજી અને અષ્ટમ કચરો જે રિસાયકલ હોય એ તમારા પીળી બીનમાં જ નાખવાનો. હવે હું એકવાર ચેક કરી લઉં કે મારી ચોળીના વેલામાં એક પણ ચોળી રહી તો નથી જતી ને. મોસ્ટલી તો બધી મેં લઈ લીધી છે, પણ ફરી એકવાર જોઈ લેવું સારું. થોડી મોટી થાય પછી જ હું કલેક્ટ કરતી હોઉં છું. નાની ચોળી નથી લેતી હતી. આ લઈ લઈશ કારણ કે આમાં થોડા બિયા દેખાયા છે મને. લગભગ બધી ચોળી આવી ગઈ છે દોસ્તો. હજી એક અહીંયા દેખાય. જે રીતે મેં કહ્યું કે સંતાઈ જતી હોય છે શાકભાજી. નાની જગ્યામાંથી ઘણી બધી શાકભાજી લેવાની હું કોશિશ કરતી હોઉં છું દોસ્તો. જેમ તમે જુઓ છો જગ્યા એટલી બધી નથી, આટલી જ જગ્યા છે, પણ સારું એવું શાકભાજી મને મળી જતું હોય છે અને સારા એવા ફૂલડા મળી જતા હોય છે મારા પૂજા માટે. તો શાકભાજી લેવાઈ ગયું છે. રીંગણ લગભગ 7 મળ્યા છે, પણ આટલી ચોળી 1 જણ કે 2 જણ માટે ઘણું પર્યાપ્ત છે. અને સરસ મજાની રીંગણ, ચોળી અને બટેટાની ગ્રેવીવાળી કે કોરી સબ્જી થઈ શકે છે. એની રેસિપી જોઈતી હોય તો એ પણ આપણે મૂકીશું દોસ્તો. તો આ થઈ ગયું આજનું આપણું વેજીટેબલ પેકિંગ. મને સવારમાં ઘણો આનંદ આવી ગયો આ લઈને. અને હું હર વખતે જ્યારે પણ શાકભાજી લઉં છું ત્યારે પ્રભુનો આભાર માનું છું કે આટલું સરસ ચોખ્ખું શાકભાજી ખાવા મળી રહ્યું છે. સાથે સાથે છોડવાઓને પણ ધન્યવાદ કહેતી હોઉં છું દોસ્તો કે આટલું સરસ મને શાકભાજી આપે છે. હંમેશા કોઈ પણ કુદરતમાંથી વસ્તુ મળતી કે કોઈ પણ વ્યક્તિ તમને કોઈ પણ જાતની મદદ કરે તો ધન્યવાદ કહેવાનું ભૂલતા નહીં. તો મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો તે જણાવજો. વિડીયો જોવા માટે ઘણો ધન્યવાદ. ફરીથી આપણે મળીશું. આ ફૂલડાઓની જેમ તમારું જીવન મહેકતું રહે, ખુશ રહે, આબાદ રહે અને ખિલખિલાતું રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આવજો.